સ્કોલરશીપથી વંચિત. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. સૌપ્રથમ વાત કરીશું ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપ પ્રમુખોની બેઠક મળી. આ દરમિયાન CR પાટીલે હરિયાણામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી હતી. CR પાટીલે હરિયાણામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી. પાટીલે જલેબી બનાવીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધીએ જલેબીની ફેક્ટરીનું નિવેદન આપ્યા બાદ આ ચૂંટણીમાં જલેબી ખૂબ જ ટ્રેન્ડિંગ રહી હતી. CR પાટીલનું જલેબી ઉતારતો વિડીયો પણ વાયરલ થયો છે. ભાજપ કમલમ ખાતેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં CR પાટીલ સહિત અનેક ધારાસભ્યો, સાંસદો એકબીજાને જલેબી ખવડાવીને મોઢું મીઠું કર્યું હતું. હરિયાણામાં ચૂંટણી પરિણામોની જીતની અનોખી ઉજવણી કરી. જલેબી રાજકારણ ગરમાતું જોવા મળ્યું. રાહુલ ગાંધીએ જલેબીને લઈને કટાક્ષ કર્યો હતો. તે બાદ ભાજપ કમલમના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં હરિયાણામાં ભાજપની હેટ્રિક થઈ છે. ત્યાં અનોખી રીતે ભાજપ કમલમ પર ઉજવણી કરવામાં આવી. CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી હાજર રહ્યા. જીતનો જશ્ન જોવા મળ્યો. જીતની ઉજવણી જલેબી થકી કરતા જોવા મળ્યા. એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી. ચોક્કસથી જે રીતે ભાજપનો વિજય થયો છે હરિયાણાની અંદર, તેને લઈને આજે કમલમની અંદર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને CM સહિત તમામ જે નેતાઓ છે, CR પાટીલ છે, તે એકબીજાને જલેબી આપી અને આ વિજયની ખુશી મનાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે ઇલેક્શનને લઈને સારા પરિણામો સામે આવી રહ્યા છે. હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં જે રીતે વિજય થયો છે તેને લઈને CR પાટીલે ખાસ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું. સાથે જ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા અને તેમણે તમામ લોકોને, એટલે કે હરિયાણાના તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને વિજય થનારા લોકો છે, તમામને શુભકામનાઓ પાઠવી છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કે જે રીતે ત્યાંની જનતા છે તેમણે ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને હરિયાણાની અંદર જીત થઈ છે. તેને લઈને આજે ભાજપનો એ જ નવો સૂરજ હરિયાણાની અંદર ઉગ્યો છે. સાથે જ વાત કરીએ તો ભાજપ ધીરે ધીરે દેશની સૌથી મોટી પાર્ટી સ્થાપિત થઈ રહી છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પણ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી છે. કારણ કે જે રીતે હરિયાણાની અંદર જે વિજય મળ્યો છે, ત્યારબાદ કાશ્મીરની વાત કરવામાં આવે તો કાશ્મીરની અંદર 370ની જે કલમ હતી તે હટાવવામાં આવી અને ત્યારબાદ જે 370ની કલમ બાદ જે ધીરે ધીરે ભાજપનો લોકોની અંદર વિશ્વાસ વધતો ગયો, ભાજપને લોકો પસંદ કરતા ગયા. તેમાં અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરના ચાલતા ઇલેક્શનની અંદર 27થી વધારે સીટો પર અત્યારે હાલમાં ભાજપને ક્યાંક ને ક્યાંક મત મળી રહ્યા છે. સાથે જ ફારૂક અબ્દુલ્લાની જે પાર્ટી છે તેને થી વધારે સીટો પર અત્યારે મત મળ્યા છે. એટલે કહી શકાય કે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. પરંતુ આ તમામની વચ્ચે જ્યારે હરિયાણાની અંદર જે ઇલેક્શન થયું છે તેની અંદર જે વિજય મળ્યો છે તેની ખુશી મનાવવા માટે અત્યારે હાલમાં ગાંધીનગરના કમલમ ખાતે અત્યારે હાલમાં તમામ લોકો એકત્રિત થયા હતા. તમામ ધારાસભ્યો, તમામ સભ્યો, સભાસદો, MPs અને CM સાથે CR પાટીલ હાજર થયા હતા અને તેમણે તમામને આભાર માન્યો છે. તમામની મહેનત રંગ લાવી છે અને તેને લઈને ખાસ કરીને અત્યારે હાલમાં હરિયાણાના તમામ કાર્યકર્તાઓ, નેતાઓ, વિજય થનારા સભાસદો અને સભ્યોને ખાસ તેમણે અભિનંદન પાઠવી અને ત્યાં ખુશી મનાવી છે અને સાથે જ આતિશબાજી પણ કરવામાં આવી અને તમામ લોકોને જલેબી ખવડાવી અને મોઢું મીઠું કરવામાં આવ્યું છે. અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ જે રીતે કહેતી હતી, જે જૂઠાણા ફેલાવતી હતી કે ભાજપ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે પતી રહી છે, પરંતુ લોકો હવે મોઢે એવી ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસ ધીરે ધીરે હવે નબળી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક પતન તરફ આગળ વધી રહી છે. એટલે એક તરફ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસનું પતન થતું હોય તેવી વાત પણ ક્યાંક ને ક્યાંક CR પાટીલે પત્રકાર પરિષદમાં સંબોધી હતી. જી તો ગાંધીનગર કમલમના દ્રશ્યો, સદસ્યતા અભિયાન માટે બેઠક મળી હતી તો બીજી તરફ જીતની ઉજવણી જોવા મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે મુખ્ય સચિવ
રાજકુમાર પણ જોડાયા હતા। મુખ્યમંત્રીનું દિલ્હી જવા પાછળનો હેતુ એ જાણવા મળ્યો છે કે ચોક્કસ પ્રોજેક્ટ માટે 3 જેટલા પ્રેઝન્ટેશન બતાવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી। વડાપ્રધાન પાસે રાજ્યના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। હરિયાણામાં સતત ત્રીજી વાર જ્વલંત વિજય પ્રાપ્ત કરવા બદલ તેઓને શુભકામનાઓ પાઠવી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સીએમ વિકાસના વિવિધ આયામો અંગે માર્ગદર્શન મેળવ્યું। તો નવી દિલ્હી ખાતે મુલાકાત ખૂબ જ ઉર્જાપૂર્ણ બની રહી। સીએમએ વિવિધ વિકાસના આયામો અંગે માર્ગદર્શન મેળવ્યું। પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલની। હરિયાણામાં જીતની હેટ્રિક બદલ પણ શુભકામનાઓ પાઠવી હતી। ચોક્કસથી જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તે મુલાકાત ખૂબ જ સફળતાપૂર્ણ રહી હતી ને આ ઉર્જાપૂર્ણ મુલાકાતની અંદર અનેક નવા આયોજનો અને નવા આયામોની વાત કરવામાં આવી અને માર્ગદર્શન સાથે તેઓ પરત ફર્યા હતા। સાથે જ હરિયાણાની અંદર જે જીત થઈ છે તેને લઈને પણ પ્રધાનમંત્રી દ્વારા સીએમને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે ત્યાંથી પરત આવ્યા બાદ અનેક વિકાસના કાર્યોને લઈને ઉર્જાપૂર્ણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટી વાત કરીએ તો સભાસદ બાબતની જે વાત છે કે સદસ્યતા અભિયાન, તે સદસ્યતા અભિયાનને લઈને ખાસ મિટિંગનું આજે આયોજન પણ કરવામાં આવ્યું છે, જેની અંદર તમામ વર્તમાન ધારાસભ્યો સાંસદોને બોલાવવામાં આવે છે। આ બેઠકની અંદર તમામ સાથે ચર્ચા કરવામાં આવશે। તેની વર્તમાન જે સદસ્યતા અભિયાન છે તે બાબતે તમામ નેતાઓ સાથે સમીક્ષા કરવામાં આવશે। નબળી કામગીરી છે તે બાબતે પણ ક્યાંક ને ક્યાંક સમીક્ષાઓ થશે। જે ભૂતપૂર્વ જે ધારાસભ્યો છે અને સાથે જે અન્ય નેતાઓ છે તે તમામ નેતાઓને પણ આજની બેઠકની અંદર સામેલ થવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે પીએમ સાથેની જે સીએમની મુલાકાત છે ત્યાંથી પરત ફર્યા બાદ નવા આયામો અને નવા માર્ગદર્શન સાથે તેઓ ઉર્જાપૂર્ણ કાર્યમાં ફરીથી વળગી ગયા છે અને સાથે જ હરિયાણાની જે જીત થઈ છે તે હરિયાણામાં ભાજપની જીત છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં કમલમમાં ખુશીનો માહોલ તો જોવા મળ્યો છે, પરંતુ સાથે સાથે સદસ્યતા અભિયાન છે તે એક મોટું અભિયાન માનીને હવે તેની અંદર ગંભીરતાપૂર્વક કાર્ય થાય અને સદસ્યતા અભિયાનની અંદર વધારે જોશપૂર્વક તમામ નેતાઓ કાર્ય કરે તે માટેની આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નબળી કામગીરી ક્યાંથી ક્યાં થઈ રહી છે, કોણ કોણ નબળા પડી રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। તેને આગળ કેવી રીતે વધારવા તેના ખાસ સૂચનો પણ કરવામાં આવશે। આમાં તમામ વર્તમાન ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ હાજર રહેવા માટે ખાસ સૂચન કરવામાં આવશે। એટલે કે અત્યારે હાલમાં કમલમ ખાતે આ સાંજે આ બેઠકનું આયોજન ચાલી રહ્યું છે। આ બેઠકની અંદર તમામ લોકો જોડાયા છે અને સીએમ અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર તમામને સૂચનો કરવામાં આવશે અને સદસ્ય અભિયાનને આગળ કેવી રીતે વધારવું અને કેવી રીતે વેગવંતું કરવું તે બાબતની ખાસ ચર્ચા કરવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। મુલાકાત ખૂબ જ ઉર્જાપૂર્ણ બની રહી। વિકાસના વિવિધ આયામો અંગે માર્ગદર્શન મેળવ્યું। અન્ય મુદ્દાઓને લઈને પણ ખાસ વાતચીત થઈ આ મુલાકાત દરમિયાન। પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે। હરિયાણામાં જીત બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા। આગળ વાત કરીએ વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 3 આરોપીને ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા, જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માંગવા માટે રજૂ કરવામાં આવ્યા। આ ઘટનાને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે જણાવ્યું હતું કે પોલીસની કામગીરી પ્રશંસનીય છે। હજુ આ નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર છે, જેથી વિકૃતિ ધરાવતા લોકો આ જોઈને આવું કરવાની હિંમત ન કરે।
પીડિતાએ તમામ નરાધમોને ઉલ્કી બતાવ્યા હતા। ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા। તમામ જે આરોપીઓ છે, નરાધમો છે। ભાયલી ગામના પૂર્વ સરપંચનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું હતું। જાહેરમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું। વડોદરામાં ભાયલીમાં દુષ્કર્મની ઘટના જે બની હતી તેના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। सांस्कृतिक पाटनगरी वडोदरामां सगीरा पर सामूहिक गैंगरेप थयो। संस्कारी नगरीमां एक बाजु नवरात्रीनो उत्सव मनाववामां आवी रह्यो छे ते नवरात्रीना बीजा नोरताए भायली सुमसाम विस्तार पर सगीरा सगीर प्रेमी साथे आवारू जग्या पर बेठी हती त्यारे बंजारा कोमना 3 लोकोए गैंगरेप कर्यो। 48 કલાકમાં પોલીસે 1100 સીસીટીવી ફૂટેજના આધારે 5 આરોપીઓની ધરપકડ કરી। આજે આરોપીઓની ઓળખ પરેડ કરી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે આજે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે। ત્યારે ભાયલીના સરપંચે એક જાહેરાત કરી હતી કે આરોપીની બાતમી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપશે। ભાયલીના પૂર્વ સરપંચે જે આ ઇનામ જાહેર કર્યું હતું તેના અનુસંધાનમાં જણાવ્યું હતું કે જો ભાયલી વિસ્તારમાં જે સુમસામ વિસ્તારો છે ત્યાં પણ સીસીટીવી હોત તો કદાચ આ દુષ્કર્મનો કિસ્સો ના બન્યો હોત। હાલ સગીરા મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી। જે એની સાથે બન્યું છે એનાથી આઘાતમાં છે, ત્યારે તેના ભાઈનું એક સ્ફોટક નિવેદન પણ આવ્યું છે કે આરોપીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ। આજે સગીરા દુષ્કર્મના આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, ત્યારે વકીલોએ મેથી પાક પણ ચખાડ્યો છે। અને મહત્વની બાબત છે કે જે ભાયલીના પૂર્વ સરપંચે જે ઇનામની જાહેરાત કરી હતી એ તાલુકા પોલીસ સ્ટેશને જમા કરાવશે। ત્યારે સંસ્કારી નગરીમાં સાથે સાથે એક ચર્ચા એ પણ છે કે શું 48 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચ છે જે આરોપીને ઝડપી પાડ્યા હતા અને જે ગઈકાલે ચાલી શકે એમ નતા, તે આજે મામલતદાર ઓફિસ અને કોર્ટમાં લઈ ગયા ત્યારે સ્વસ્થ કેવી રીતના થઈ ગયા? એટલે ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે આરોપીઓ ચાલી નતા શકતા કે ચાલી નહીં શકવાનું જે દેખાવ કરી રહ્યા હતા તે નાટક હતું તેવું કોર્ટમાં કેટલાક વકીલો ચર્ચા કરી રહ્યા હતા। તમામ આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વડોદરા ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી બાદ નરાધમોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં લઈ જવાયા હતા। સુરત શહેર એસઓજીને ફરીવાર મોટી સફળતા મળી છે। સુરતના અડાજણ ખાતેથી એસઓજીને 35 લાખથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું। અંદાજિત 352.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ પકડાયું છે। ત્યારે પોલીસે મુંબઈથી ડ્રગ આપનારા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે। સુરતના પેડલર આસિફ શેખની ધરપકડ થઈ છે, જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં ફરી એકવાર નશાનો વેપલો ઝડપી પાડ્યો છે। 352.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ ઝડપાયું છે। અંદાજિત 35 લાખથી વધુનું કિંમતનું ડ્રગ્સ પોલીસે કબજે કર્યું છે। સુરત શહેર એસઓજીએ આ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરતના પેડલર આસિફ શેખની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે મુંબઈથી ડ્રગ્સ આપનારા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ ઝડપાયું છે। સુરત સિટી પોલીસને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે। સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા 352 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, તો સાથે જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના પર્વ પહેલા જ જે છે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને કેટલીક રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુ સંગઠનોને આ પાવન પર્વની અંદર ટાર્ગેટ કરવામાં આવશે, નશાના રવાડે ચડાવવામાં આવશે। આ તમામ વસ્તુઓ એટલે કહેવી પડે છે કારણ કે
નવરાત્રીના જ આ પાવન પર્વમાં હિન્દુ સંગઠનોએ જે વાત કરી હતી એ સાચી પડી છે અને એ જ વાતને ધ્યાને રાખીને સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ તપાસ દરમિયાન ક્યાંક પોલીસને બાતમી પણ મળી હતી। ત્યારે પોલીસે બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં રહેતા મોહમ્મદ આસિફ ડ્રગ્સ વેચતો હોવાની ક્યાંક ખબર પડી હતી અને ત્યારે નવરાત્રીનું જે આયોજન થાય છે એ મોટા આયોજનોના નજીકે જ એ ડ્રગ્સ વેચતો હોવાની જાણ થઈ હતી। ત્યારે બાતમીના આધારે એને ઝડપી પાડવામાં આવ્યો છે। તો એની પાસેથી 352 ગ્રામનું જે એમડી ડ્રગ્સ છે 35 લાખ અને 20,700 રૂપિયાનું ડ્રગ્સ જે છે જપ્ત કરવામાં આવ્યું છે। તો સાથે જ નવરાત્રીમાં જતા જે યુવાનો છે એમને નશાના રવાડે ચડાવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ તપાસ દરમિયાન મોહમ્મદ આસિફ આરોપીની જે પૂછપરછ કરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન એને મુંબઈના પેડલરો દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણ કરવામાં આવી હતી, જેથી મુંબઈના પેડલરને અત્યારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ મોહમ્મદ આસિફની ધરપકડ કરીને જે 35 લાખથી વધુનો જે એમડી ડ્રગ્સનો મુદ્દામાલ છે એને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી તો સુરતમાંથી નશાનો કાળો કારોબાર કરનાર પેડલરને ઝડપી પાડવામાં આવ્યો। સુરત એસઓજીની કાર્યવાહી 35 લાખથી વધુનું ડ્રગ્સ એસઓજીએ કબજે કર્યું છે। સાથે જ મુંબઈનો પેડલર પાસેથી ડ્રગ લાવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અંદાજે 352.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજિત 35 લાખ રૂપિયા થાય છે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી વાર્ષિક સ્કોલરશિપ અટકી પડી છે। ગુજરાતમાં અનુસૂચિત જાતિના પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના રાજ્યમાં 4,15,400માંથી 1,13,063ને જ શિષ્યવૃત્તિ મળી છે, જ્યારે 3,02,337ને સ્કોલરશિપ મળવાની બાકી છે, એટલે કે 27.22%ની શિષ્યવૃત્તિ મળી છે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ટેકનિકલ ખામીનો મામલો સામે આવ્યો છે અને જેને લઈ વિદ્યાર્થીઓને મળતી વાર્ષિક સ્કોલરશિપ અટકી પડી છે। રાજ્યમાં 4,15,400માંથી 1,13,063ને જ સ્કોલરશિપ મળી છે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ખામી હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળી। આ એક ખુલાસો ક્યાંક સામે આવ્યો છે અને આ ખુલાસાથી એક વાત સ્પષ્ટ થઈ છે કે રાજ્યભરની વાત કરવામાં આવે તો 4,15,000 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1,13,000 જેટલા જે વિદ્યાર્થીઓને જ જે શિષ્યવૃત્તિ મળી છે। અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે તેઓને શિષ્યવૃત્તિ મળતી હોય છે રાજ્ય સરકાર તરફથી। ત્યારે કહી શકાય કે આ શિષ્યવૃત્તિની જે રકમ છે તે 700 રૂપિયાથી લઈને 7,000 સુધીની રકમ હોય છે। એટલે કે ખાસ તો આ જે ખામી સર્જાઈ છે ડિજિટલ પ્લેટફોર્મમાં એટલે કે ડિજિટલ પોર્ટલમાં તેના કારણે અનેક એટલે કે લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેઓ શિષ્યવૃત્તિથી વંચિત છે। આને જ લઈને કહી શકાય કે સૌરાષ્ટ્રના પણ કહી શકાય કે અનેક જે વિદ્યાર્થીઓ છે તે શિષ્યવૃત્તિથી અત્યારે વિખૂટા છે। ખાસ મહત્વની બાબત એ છે કે આ ડિજિટલ પોર્ટલ જે રાજ્ય સરકાર ચલાવે છે તેમાં મોટા માં કહી શકાય કે જે ખામી સર્જાઈ છે અને તેના જ કારણે હાલ આ શિષ્યવૃત્તિની જે પ્રક્રિયા છે તે ધીમી પડી છે। વિદ્યાર્થીઓ આલમમાં એક સ્પષ્ટ માંગ છે કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આ જે ખામી છે તે દૂર કરવામાં આવે, કારણ કે ધોરણ 1થી લઈને 8 સુધી શિષ્યવૃત્તિ મળતી હોય છે અને ત્યારબાદ 9-10 ધોરણના પણ જે વિદ્યાર્થીઓ હોય છે તેઓને પણ આ જે શિષ્યવૃત્તિનો જે લાભ છે તે મળતો હોય છે। પોસ્ટ જે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ હોય છે એટલે કે ધોરણ 10 પછીના પણ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળતી હોય છે। એટલે કે આ તમામે તમામ વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંક શિષ્યવૃત્તિથી વિખૂટા પડ્યા છે અને ખાસ આજે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે સરકાર તરફથી જે એક શિષ્યવૃત્તિની જે એક જોગવાઈ કરવામાં આવી છે એમાં જ એક હાલ ખૂબ જ મોટી ખામી સર્જાઈ છે અને તેના જ કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ પણ ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા છે, કારણ કે આના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમે મુકાયું છે। જી
તો ડિજિટલ ડખો પડ્યો છે, શિષ્યવૃત્તિની કામગીરી છે તે અટવાઈ પડી છે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ટેકનિકલ ખામી આવતા વિદ્યાર્થીઓને મળતી વાર્ષિક સ્કોલરશીપ છે તે અટકી પડી છે। 4,15,400માંથી 1,13,000ની જ શિષ્યવૃત્તિ મળી છે, જ્યારે બીજા વિદ્યાર્થીઓ છે તે અટવાઈ પડ્યા છે। 3 લાખ વિદ્યાર્થીઓ જેઓ સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ટેકનિકલ ખામી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। આગળ વાત કરીએ, જૂનાગઢના મેંદરડા પંથકમાં ઇકો ઝોન હટાવવા માટેનો વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવા માટે 21 ગામોના લોકોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી મેંદરડાના આંબેડકર ચોકથી લઈને મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી, ત્યારે ઇકો ઝોન હટાવવા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી। આ ચોક્કસ કે જ્યારથી સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનના વિસ્તારને વધારવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે અને કુલ જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જે જિલ્લાઓના કુલ 197 ગ્રામ્ય પંથકનો આ ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જ્યારથી જ આ જાહેરાત કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે। દિવસે ને દિવસે અનોખા વિરોધ થઈ રહ્યા છે, ત્યારે જુનાગઢ જિલ્લાનું જે મેંદરડા તાલુકો છે તે મેંદરડા તાલુકાના 21 ગામોનો સમાવેશ આ ઇકો સેન્સિટિવ ઝોનમાં થયો છે અને જેનો પારાવાર જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। બારોબાર રોષ છે તે ખેડૂતોમાં છે અને જેને લઈને આજે મેંદરડા ખાતે જે રીતે મેંદરડાના આંબેડકર ચોકથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ રેલીમાં 500 થી વધુ ખેડૂતો અને ગ્રામજનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। પગપાળા આ રેલીનું આયોજન કરાયું અને આંબેડકર ચોકથી લઈ અને મામલતદાર કચેરી એટલે કે 2 કિમીના રસ્તા પર બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ખેડૂતો બચાવો અને ઇકો સેન્સિટિવ ઝોન હટાવો તેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા। ખાસ કરીને સરકાર દ્વારા જે આ કાયદો છે તે લાવવામાં આવી રહ્યો છે અને જેનો વિરોધ છે તે થઈ રહ્યો છે। ખાસ કરીને આગામી સમયમાં જો આ કાળો કાયદો હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ગાંધીનગર સચિવાલય ખાતે છે તે ખેડૂતો પહોંચી જશે અને ત્યાં અનોખો વિરોધ કરશે તેવી હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે મેંદરડા ખાતે 500 થી વધુ લોકો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન ને દૂર કરવા માટે, હટાવવા માટે, આ કાયદો નાબૂદ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે તાલાળા ખાતે પણ આ બાબતે એક સંમેલન યોજાયું હતું, એટલે કે દિવસે ને દિવસે આ સંમેલનો થઈ રહ્યા છે, ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે। હવે જોવું રહ્યું કે સરકાર આ ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરે છે કે તેને તે સ્થિતિ પર રહેશે। જી, ઇકો સેન્સિટિવ ઝોનને લઈને નારાજગી જોવા મળી। અનેક ગામના લોકોએ રેલી યોજીને બેનરો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી। અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ જીએસટી કૌભાંડને લઈ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં કુલ 12 બોગસ પેઢી બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી। પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયા હોવાનું ખુલ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। મેહુલ, જીએસટી ને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી, શું હતો સમગ્ર મામલો, શું કાર્યવાહી હાથ ધરાઈ? જે પ્રમાણે રાજ્યની અંદર જે રાજ્યની કરચોરી જે કરતા હોય છે, એટલે જીએસટીની જે કરચોરી કરતા હોય છે અને ખોટી રીતે જે બિલો બનાવીને ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય છે, આવા જે એકમો ઉપર કાર્યવાહી છે તે સતત થતી હોય છે। ત્યારે આજે વખતે ફરી વખત એક જે મોટા નેતાના પુત્રનું નામ જે છે તે ટેક્સ ચોરીની અંદર બહાર આવ્યું છે। ભગવાનભાઈ બારડના પુત્ર અજય બારડનું નામ જે ટેક્સ ચોરી અંદર આવ્યું છે, સાથે સાથે જે મહેશ લાંગા નામના જે પત્રકાર જે છે જે પૂર્વ કલેક્ટર સાથે જેમને પાંજરાપોળની જે જમીનો પચાવી પડી હતી તેમના ભત્રીજા હોવાનું પણ જે વાત સામે આવી છે। આવા 33 જેટલા જે લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જીએસટી ચોરી જે કરવામાં આવી છે, આ તમામ જે અલગ અલગ જે કંપનીઓ જે ખોટી કંપનીઓ બનાવીને જે જીએસટી જે છે તેને માફી કરાવતા હતા, તેની ક્રેડિટ છે તે જમા લઈ લેતા હતા
અને એક પ્રકારે જે વ્હાઇટ કોલર જે ક્રાઇમ જે કહી શકાય તે રીતે જે ગુનાખોરી આચરતા હતા તમામ જે લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે. હાલ કેટલા કરોડનું જીએસટી જે છે તે બહાર આવે છે. જે કરચોરી છે તેનો આંકડો છે તે વધે છે તેવી પણ શક્યતા છે. પરંતુ હાલ જે ભાજપના જે ધારાસભ્ય છે તેના પુત્રની સંડોવણી એક પત્રકારની સંડોવણી જે તમામ જે લોકોએ ચર્ચાનો વિષય બની છે. જી ચોક્કસ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. બોગસ પેઢીઓ દ્વારા કરોડોનું કૌભાંડ, જીએસટી ચોરી સામે કાર્યવાહી હાથ ધરાઈ. ભાવનગરના મહુવામાં આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી. વર્ષ 2020માં થયેલી હત્યા મામલે 4 ઇસમને આજીવન કેદની સજા આપવામાં આવી. તેમજ આરોપીઓએ 2020માં સમાધાનના બહાને બોલાવી વ્યક્તિની હત્યા કરી હતી. આ સાથે જ આરોપીઓને કેદ સાથે 10,000 રૂપિયા દંડનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજિયા પાસેથી. મેહુલ, 2020ની ઘટના, આરોપીઓને આજીવન કેદની સજા, શું માહિતી? ભાવનગર જે મહુવા જે વિસ્તાર આવેલો છે તેની અંદર સુરેશભાઈ નામના વ્યક્તિની 2020ની અંદર હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા જે છે 4 લોકો દ્વારા કરવામાં આવી હતી. આ 4 લોકો છે તેણે સુરેશભાઈને સમાધાન કરવા બાબતે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમને જે ઘાતક હથિયારો વડે તેના પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ સુરેશભાઈની જે ઘટના સ્થળ તેનું મોત થઈ ચૂક્યું હતું. આ મામલે જે આરોપીઓ છે તેની સામે આરોપો ઘડાયા. 4 આરોપીઓની જે કોર્ટે કેસ ચાલી રહ્યો હતો દરમિયાન 4 આરોપી છે તેઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને સાથે સાથે 10,000 રૂપિયા દંડ જે છે તે પણ કરવામાં આવ્યો છે. આ જે દંડ છે તેની રકમ જે પીડિત છે તેઓના પરિવારને મળશે. 4 લોકોને ટૂંક જ સમયની અંદર આજીવન કેદની જે સજા સંભળાવી છે, એટલે કે એક ન્યાય જે છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને એક જે નિર્દોષ વ્યક્તિ જે છે જેને સમાધાન કરવા બાબતે બોલાવીને હત્યા કરવામાં આવી છે, તમામ જે આરોપીઓ છે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. ભાવનગરમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10,000નો દંડ કરવામાં આવ્યો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.